સો ઇલાયચી કેવી છે, એકદમ ચામાં ભળી જાય તો આપણને માથાનો દુખાવો છોડાવી દે. પણ જો ઇનકેસ એ ઇલાયચી બિરયાની કે પુલાવમાં બાય ચાન્સ આપણા મોઢામાં આવી જાય તો આપણે એમ કરી નીકાળીને સાઈડમાં ફેંકી દઈએ છીએ. તો સેમ ટુ સેમ એ જ રીતે માણસો બી એવા જ હોય છે કે જે આપણા લાઈફમાં એને ઘમાસાન મચાવી દે છે અને આપણને આમ 2 મિનિટની બી શાંતિ નહીં આપતા. તો એવા માણસોને બસ એ જ રીતે લાઈફમાંથી બહાર નીકાળી દેવા જોઈએ અને કહેવું જોઈએ ભાઈ તું શાંતિથી બેસ, તારી મારી લાઈફમાં કોઈ જરૂર નથી. તે બહુ જ ઘમાસાન યુદ્ધ મારી લાઈફમાં, મારા માઇન્ડમાં, મારા દિલમાં, મારા પેટમાં બધી જગ્યાએ મચાવી દીધું છે. બસ હવે તો સાઈડમાં રહે, મને શાંતિથી આનંદથી જીવવા દે માઇન્ડથી બસ. અને આવવું હોય તો બસ એક જ છે, જે રીતે ઇલાયચી ચામાં જરૂર પડે છે, કાં તો જે ગુલાબજામુન બનાવવામાં જેની ચાસણીમાં જરૂર પડે છે, એ રીતે મારી લાઈફમાં આવવું હોય તો તને 110% મારી લાઈફમાં સ્વાગત છે તારું. પણ જો ઘમાસાન મચાવવું હોય તો તું મારી લાઈફમાં બહાર જ રહે. ખાલી ખોટું હું તને ચગદીને નીકાળું ને એના કરતાં તું પોતે સમજી જા, સમજ્યું? નહીં તો સમજાઈશ ને તો બહુ ભારે પડશે. એટલું કંઈ એવા માણસોને બાય કહી દેવાનું અને જીવવાનું આપણે શાંતિથી.